પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ કે હા હા ભાઈ, ત્યાંથી નીકળીએ છીએ ત્યારે આપણે કહીને આવીએ છીએ પ્રભુ અમે તમને ભૂલી નહીં જઈએ. એમ પુરંજને કીધું તમને ભૂલી નહીં જાવું. હું કીધું અભિજ્ઞાતે તો વાંધો ને તો જા તમ તારે ફરીને પાછો ટાઈમસર વયો આવજે, અને ક્યાંક અટકી જાય ને તો મને તું યાદ કરજે. પણ બન્યું એવું કે લાખો શહેરો રેખડ્યો. લાખો શહેર એટલે 84 લાખ યોનિઓ. કેટલી? 84 લાખ યોનિઓ છે ટોટલ. એ બધા શરીરમાં રેખડ્યો પણ ક્યાંય મજા આવી નહીં. પછી એને કયું શરીર જોયું? 9 દ્વાર વાળું નગર. એટલે કે આપણું જે શરીર છે ને, મનુષ્ય શરીર, એ 9 દ્વાર વાળું શરીર છે. આમાં 9 દ્વાર છે. આવું સુંદર શરીર જ્યારે જોયું, હવે જે કૂતરાની યોનિમાં ભટકીને આવ્યો એને મનુષ્ય ગમે કે ન ગમે? આ મહેલ તો ગમી જ જવાનો. એટલે એને આમાં પ્રવેશ કરી લીધો. તો એ લાખો શહેર એટલે 84 લાખ યોની છે ને, એ જ લાખો શરીર છે કે એની અંદર એ પુરંજન ભયમો પણ ક્યાંય મજા ન આવી. એ 84 લાખ યોનિઓ કેમ થાય? તો પદ્મ પુરાણમાં એનો એક શ્લોક મળે છે. એવું લખેલું છે કે 84 લાખ યોની કઈ રીતે પૂરી થાય. આવો એ શ્લોકને એક આપણે વચ્ચે લઈ લઈએ આમાં, કે જલજા નવલક્ષાણી, કે જળની અંદર રહેવાવાળા જે યોનિઓ છે ને જીવની, એ 9 લાખ છે. કેટલા? જળની અંદર રહેવાવાળા જે પ્રાણીઓ છે, જે યોની છે ને, એ કેટલી યોની છે? 9 લાખ. જલજા નવલક્ષાણી. પછી સ્થાવરા લક્ષ વિંશતિ, સ્થાવર જે ફરવાવાળા છે એવી યોની છે 20 લાખ. સ્થાવર એટલે એની અંદર બધા વૃક્ષો આવી જાય. સ્થાવરની અંદર એવી 20 લાખ યોનીઓ છે. 20 ને 9 કેટલી થઈ? 29 થઈ. 84 લાખ યોની કેમ થાય? એનો શ્લોક છે આ. ત્યારબાદ કૃમયો રુદ્ર સંખ્યકાહા, રુદ્રની સંખ્યા કેટલી? 11 રુદ્રાહ, 11 રુદ્ર છે. તો 11 લાખ તો માત્ર કૃમિ છે. કેટલા કૃમિ? કે જે આપણી પેટની અંદર જીવડા હોય, જે ગાયના પેટની અંદર હોય, એમ જેટલા પણ પશુ પંખી પ્રાણીઓના શરીરમાં જે કૃમિ હોય ને, એ કૃમિની સંખ્યા છે 11 લાખ. ગણો હવે કેટલા થયા? 29 ને 11 40 લાખ થયા. ત્યારબાદ પક્ષીણામ 10 લક્ષકમ, પક્ષીઓની યોની છે ને એ 10 લાખ પ્રકારના પક્ષીઓ હોય. ખાલી પૃથ્વી ઉપર જ નહીં, આખા બ્રહ્માંડની વાત છે. આમાં એલિયન પણ આવી જાય. ખાલી પૃથ્વી ઉપર જ નહીં, 10 લાખ પ્રકારના પક્ષીઓ છે આખા બ્રહ્માંડમાં. કેટલા થયા? 50 લાખ થયા. ત્યારબાદ ત્રિમસમ લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના પશુઓની યોની છે. પશુઓ એ 30 લાખ છે. 50 ને 30 80. વૈધા કેટલા? 4 લાખ. તો લખેલું છે કે ચતુર્લક્ષાણી માનુષાહ, 4 લાખ પ્રકારના મનુષ્યની યોની છે. એમાં કાળા આવી ગયા. આફ્રિકામાં જાવ તો એ પ્રકારના, અમેરિકામાં જાવ તો એ પ્રકારના, ઇંગ્લેન્ડમાં જાવ તો એ પ્રકારના, ભારતમાં આવો તો એ પ્રકારના. એવી રીતના ટોટલ મળીને 4 લાખ પ્રકારની મનુષ્યની યોનીઓ છે. એમાં એક મનુષ્યની યોની તમે અલગના બ્રહ્માંડમાં જાવ તો એલિયન વગેરે પણ આવી જાય. ટોટલ મળીને આવી 84 લાખ યોનીઓ છે. એની અંદર આ બધે ફેર્યો ને પણ ક્યાંય મજા આવી નહીં. છેલ્લું આ નગર ગમ્યું, જેની અંદર 9 દ્વાર હતા, સુંદર મજાનું સજેલું હતું. પણ હવે બન્યું એવું કે આ નગરમાં જેવો એણે પ્રવેશ કર્યો એટલે એનો કોની સાથે ભેટો થયો? પુરંજની સાથે. પુરંજની સા બુદ્ધિ, બુદ્ધિ છે ને, બુદ્ધિ એ પુરંજની. જીવાત્મા બુદ્ધિની સાથે પરણી જાય છે. પછી પોતાની બુદ્ધિ કે એમ કર્યા કરે. બુદ્ધિ રોવે તો પોતે રોવા મળે. બુદ્ધિ એમ કે આપણે પિક્ચર જોવા માટે જવું જ, તો પિક્ચર જોવા માટે તૈયાર થઈ જાય. પિક્ચરની અંદર એવો કોઈ કરુણ સીન આવી જાય તો પિક્ચરની અંદર પોતે રોવા મળે. વિચાર બુદ્ધિને આવે ને પોતે રોવા મળે. ક્વચિત ગાયતી, બુદ્ધિને એમ થાય ગાવું છે તો પિક્ચરના ગીત ગાવા મળે. રુદત્યામ રુદતિ ક્વચિત, બુદ્ધિ રડવા મળે, પોતે રડવા મળે. જેમ બુદ્ધિ કરે એના ઈશારે પોતે કરવા મળ્યો. આ જીવાત્મા કરવા મળ્યો. એ જ પ્રમાણે પછી એની સાથે વિવાહ કરી લીધા. પછી એમ પૂછ્યું બુદ્ધિને, આ કોણ છે? તેઓ એ જરાદેવીએ શું કીધું કે આ 5 ફેણવાળો નાગ છે, મારી રક્ષા કરે છે. 5 ફેણવાળો નાગ એટલે કોણ? આપણા 5 પ્રાણ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 ફેણવાળો નાગ છે ને આપણા 5 પ્રાણ છે. પછી આ 10 સૈનિકો કોણ? એ આપણી 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયો. એ 10 ઇન્દ્રિય છે, એ 10 આના સૈનિકો છે આપણા શરીરના. કે આપણે કહીએ એમ કરે, હાથને કંઈક ઊંચો થતો ઊંચો કરે, પગને એમ કે હાલતો થા હાલતો થા, મોઢાને એમ કે બોલતો બોલવા મળે, જીભને એમ કે રસ લે તો રસ લેવા મળે, નાકને કહીએ સૂંઘ તો સૂંઘવા મળે, કાનને કહીએ તે સાંભળવા મળે. તો આ બધા આપણા સૈનિકો છે. જે પ્રમાણે બુદ્ધિ એટલે કે જરાદેવી કહી એમ કરે.
તો 11મો સેનાપતિ કોણ? મન. જો સૈનિકો છે ને સેનાપતિ કહે ને એમ જ કરે. આ મન છે ને સેનાપતિ છે. મન એમ કહે કે ઊભો થઈને ડિસ્કો કરવાનો તો ડિસ્કો કરવા મળે. મન એમ કહે દોડવાનું તો દોડવા મળે. મન એમ કહે કે લાડવા ખાવા તો લાડવા ખાવા મળે. બપોરે ઉઠવાનું મન થાય ને ઉઠી જાય ને એમ કે મન એમ કે પાણીપુરી ખાવી તો પાણીપુરી ખાવા લઈ જાય. સૈનિકોનું કામ શું છે? જેમ મન કહે એમ કરવાનું, સેનાપતિ કહે એમ. હવે શાંતિથી રહેવા માંડ્યા, સૈનિકો રક્ષા કરવા માંડ્યા, બધુંય બન્યું. વર્ષો વ્યતીત થયા એટલે આ શરીરમાં વર્ષો વ્યતીત થાય પછી શું થાય? જરા દેવી. જરા દેવી એટલે કે વૃદ્ધાવસ્થા. હવે આ વૃદ્ધાવસ્થાને કોઈ પરણવા માંગે? હંમેશાને માટે બધાએ યુવાન રહેવું છે. કોઈએ વૃદ્ધ થવું નથી ને તો પણ જરા દેવી એની સાથે પરણી જાય. હવે કોઈ પરણવા માંગતો નથી એટલે જરા દેવી કોની પાસે ગયા? ચંડવેગની પાસે. તો ચંડવેગ કોણ છે? ચંડવેગો સંવત્સરઃ. સંવત્સર એટલે થાય વરસ. સંવત્સરોસી પરિવત્સરો સીદ વત્સરોસી. યજુર્વેદમાં મંત્ર છે. વત્સર એટલે સંવત્સર એટલે થાય વર્ષ. તો એ ચંડવેગની પાસે ગયા તો એને શું કીધું કે તમે મારા સૈનિકોને લઈ જાઓ. એની પાસે સૈનિક કેટલા હોય? એક વર્ષમાં દિવસ કેટલા હોય? 365. દિવસ કેવા હોય? સફેદ હોય. રાત્રિ કેવી હોય? કાળી હોય. એને શું કીધું? 365 ગોરા સૈનિકોને લઈ જાઓ અને 365 કાળી ગંધર્વીઓને લઈ જાઓ. એ કામ શું કરશે કે જરા દેવી તમે જ્યાં જાશો ને એ નગર ઉપર આક્રમણ કરી દે. હવે આપણે ગઈઢા થઈ જઈએ. જો બધાને જન્મ તારીખ ખબર હોય, આપણે જન્મ હોય કે 12/1/1995 કે આ દિવસે આપણે જન્મા છીએ, 12/2/2001 આ દિવસે જન્મા છે. આ બધી જન્મ તારીખ ખબર હોય, પણ કોઈ પણ વ્યક્તિને ગઈઢા થવાની તારીખ ખબર હોય કે આ દિવસે આપણે ઘટપણ આવી ગયું? બધી તારીખ યાદ હોય, એનિવર્સરી આપણને યાદ હોય, 23/2/23. પણ કોઈ પણ વ્યક્તિને વૃદ્ધ થયાની તારીખ યાદ હોય નહીં. તો એ પોતાના એ ગંધર્વોને ગંધર્વીઓને લઈ અને બધા નગર ઉપર આક્રમણ કરતી એ પુરંજનનું જે નગર જોયું ને એને ગમ્યું ને એની ઉપર આક્રમણ કરી દીધો. આક્રમણ કર્યું. હજી પુરંજન સૂતો છે, જીવાત્મા સૂતો છે. જીવાત્માને ખબર જ નથી કે ક્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ. હું તો પુરંજનીની સાથે દિવસો વ્યતીત કરું છું. એટલી વારની અંદર આવીને વૃદ્ધાવસ્થાએ આક્રમણ કરી દીધું. આક્રમણ કર્યું એટલે 10 સૈનિકો એની સાથે યુદ્ધ કર્યું. 10 સૈનિકો ક્યાં? આપણે ઇન્દ્રિયોએ દિવસો સાથે યુદ્ધ કર્યું. જેમ જેમ દિવસો જાતા ગયા ને એમ હાથ અને કાન ને નાક ને બધું કામ કરતા બંધ થઈ ગયા. એટલે બધા ખરડાઈ ગયા. 5 પ્રાણ હતા એ પ્રાણને પણ ઘાયલ કરી દીધા. આપણા શ્વાસ પણ વધવા માંડ્યા ને ઘટવા માંડ્યા ને થવા માંડ્યું. 11મું મન હતું તો મનને પણ મારીને ઘાયલ કરી દીધું. પછી ગઈઢા થઈ જાય પછી મન કે એમ આપણા અંગ કરે નહીં. મનને તો ગઈઢા થાય ને તોય ગુંદાનું આથણું ખાવું હોય, પણ દાંત ન હોય, પેઢામાં વાગે એટલે ખાઈ ન હગે. બાકી એને તો ન્યાય ગુંદા ખાવા છે. મનને તો ન્યાય તરબૂજ ખાવું છે, પણ ખાઈ ન હગે, કેમ કે પેઢામાં વાગે. પછી તો મનની પાસે સૈનિક હોય તો પણ એ ખરડાઈ ગયો પછી કઈ કામ કરવાના નથી. હારી ગયેલો સૈનિક શું કરે? તો બધાને હરાવી દીધા. પછી તો જરા દેવીએ બંધન બનાવીને જરા દેવીએ લગ્ન કરી લીધા. પણ જરા દેવીની સાથે લગ્ન કરતો નથી અને પોતાની પત્નીની બુદ્ધિને યાદ કરે છે કે ઓહો મારી યુવાનીની અંદર તો હું આમ હતો. ઘણા ડોસી માનો કે હું યુવાન હતી ત્યારે તો માથે 2 બેડા મૂકીને વહી જતી હતી. હું યુવાન હતી ત્યારે આટલું દયણું કરી નાખતી હતી. હું યુવાન હતી મારા દાંત એવા હતા તો હોપારીને આમ 2 કટકા કરી નાખું. આવી જૂની વાતને બધું યાદ કરે. એને યાદ કરી અને એ જ સમયે એ મૃત્યુ પામ્યો. બીજા જન્મની અંદર એ સ્ત્રી બને છે. આમ કરતા પુનરપી જનનમ અને પુનરપી મરણમ. કોઈની યાદની અંદર એક શરીર છૂટીને બીજું શરીર પકડે, ત્રીજું શરીર પકડે. એવા કેટલાય શરીર જ્યારે જીવાત્માઓ બદલી લઈને ત્યારે નારદજી પ્રાચીન બરીને કહે છે જે પ્રમાણે આનો ભાવ બગડ્યો એ પ્રમાણે હરેક જીવાત્માઓના ભાવ બગડે છે. અંત સમયે એ સંસારનું ચિંતન કરે એટલે સંસારમાં આવે, પાછો મરવા માટે તૈયાર થાય, પાછો જન્મ લે, પાછો મરવા માટે તૈયાર થાય. પરંતુ એ જ સમયે કોઈ અભિજ્ઞાત રૂપી, કોઈ બ્રાહ્મણ રૂપી, કોઈ ગુરુ જીવનની અંદર આવી જાય, હાથ પકડીને એમ કહે કે હે પુરંજન, તારું મૂળ સ્વરૂપ શું છે તું જો. તું આટલો બધો દુઃખી શા માટે થાય છે? અરે તું તો ઈશ્વરનો અંશ છો, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. તું આટલો દુઃખી થામા?
એ સમયે ઘડીક વાર તો માનવામાં ન આવે કે હું થોડો ભગવાનનો અંશ હોય. ભગવાન એમ કહે ને ગીતાજીના 15મા અધ્યાયમાં, મમે વંશો જીવ લોકે જીવભૂત સનાતન. અરે એ મારો જ અંશ છો. એ કોણ સમજાવે? ગુરુદેવ આવીને સમજાવે કે ભાઈ તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું મારો પાકો મિત્ર છો, તું મને કઈ નીકળો હતો. પછી એને જ્યારે મિત્રને જોવે કે ઓહો આ તો ક્યારેક કૂતરો બની ગયો, આ ક્યારેક બિલાડી બની ગયો, આ ક્યારેક ગાય બને છે, ક્યારેક ભેંસ બને છે, ક્યારેક સ્ત્રી બનીને આ અત્યારે સતી થવા માટે તૈયાર થયો, ત્યારે એના મિત્ર ઉપર, જીવ ઉપર ભગવાનને દયા આવે. ભગવાનને જે દયા આવે ને એ જ સમયે ભગવાન કોઈ ગુરુદેવને મોકલે આપણા જીવનની અંદર, કોઈ બ્રાહ્મણને આપણા જીવનમાં મોકલે અને તમારું સ્વરૂપ એ સાચું સમજાવે. એટલા માટે કહેવાય છે કે જે ગુરુદેવ છે ને એ કૃપા સિંધુ નર રૂપ હરિ. હરિ છે ને એ નરનું રૂપ લઈ અને આપણા જીવનમાં આવે અને આપણું સાચું સ્વરૂપ આપણને બતાવે છે અને આ જન્મ અને મરણના ચક્કરમાંથી આપણને બચાવી લે છે. પ્રાચીન બરહીને કીધું કે હવે તને સમજાઈ ગયું બધું કે આપણે કોણ છીએ? ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. અમે એ છીએ, આપણે એ છીએ. પ્રાચીન બરહી કીધું હવે સમજી ગયો. અત્યાર સુધી જે જીવને માર્યા એ મારા. આજ પછી મહારાજ તમારા આ ઉપાખ્યાનને યાદ રાખી અને હું એવું કોઈ કર્મબંધન નહીં, કોઈ પણ કર્મબંધનમાં નહીં બંધાવ કે જેના વડે મારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન કરવું પડે. આ પ્રમાણે સુંદર મજાનો પ્રાચીન બરહીને ઉપદેશ આપે છે. બોલીએ શ્રી ભક્ત વત્સલ ભગવાન.